આજે તો વેદુની ફરમાઈશ હતી કે ઢોસા બનાવો, તો સરસ મજાના ઢોસાની મોજ માણી અને પછી ઘરમાં ને ઘરમાં સસ્તા જેસલમેરની મોજ માણી. તો વાત કાંઈક એવી છે કે વેદુ કહે કે ઢોસા બનાવો, તો શ્લોકના પપ્પાને કહું કે તમે જાઓ અને ઢોસાનું ખીરું લઈ આવો. તો જો શ્લોકના પપ્પાને મોકલું છું ઢોસાનું ખીરું લેવા, અને ત્યાં સુધીમાં બનાવી લઈએ આપણે વ્હાઈટ ચટણી. તો વ્હાઈટ ચટણી મને છે ને મારા હાથની જ ભાવે છે, તો આવી રીતે તમે પણ ટ્રાય કરજો અને પછી મને કહેજો કે કેવો ટેસ્ટ આવ્યો. તો જો તેલ ગરમ કરી એમાં આપણે લીલા મરચાં નાખી દેવાના છે, પછી દાળિયાની દાળ જે આવે છે ને એ નાખી દેવાની છે, પછી થોડીક ચણાની દાળ નાખવાની છે. ચણાની દાળ નાખી અને સેજ સાતળવા દેવાનું 2-5 મિનિટ, અને આમ સેજ લાલાશ પડતી થાય ને પછી ગેસ બંધ કરી દેવાનો, અને થોડુંક ઠંડુ થઈ જાય ને પછી એને આપણે મિક્સર જારમાં પીસી લેવાનું છે. એટલે એ બધું નાખી અને પછી એમાં છે ને આપણે થોડીક છાશ નાખવાની છે. દહીં હોય તો તમે દહીં નાખી શકો છો. તો કહીશ તમે આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો, તમને બહુ સરસ લાગશે. ટેસ્ટ એવો લાગશે ને કે બહારની ચટણી તમે ભૂલી જશો. તો જો છાશ નાખી અને પછી આપણે એમાં કોપરાનું છીણ નાખી દેવાનું છે અને મીઠું નાખવાનું છે. એ બધું નાખી અને આપણે સરસ મજાનું પીસી લેવાનું છે. તો આવી રીતે જો પીસી અને પછી પાછું એમાં થોડુંક પાણી નાખી અને થોડીક આમ ઢીલી ચટણી, તમારે જેવું ઘટ ખાવું હોય એવું તમે કરી શકો છો. અને પછી જો તેલ ગરમ કરી એમાં રાઈ અને અડદની દાળ અને લીમડો નહોતો એટલે મેં ખાલી રાઈ અને અડદની દાળનો જ વઘાર કર્યો છે. તો આવી રીતે ગરમ તેલમાં આવી રીતે નાખી અને એનો વઘાર કરી લેવાનો છે. તો સરસ મજાનો જો વઘાર પણ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે, અને પછી આપણે જે આ ચટણી બનાવી હોય ને એમાં ઉપર નાખી દેવાનો. ગાઈસ, મારા કહેવાથી તમે જરૂરથી ટ્રાય કરજો, બહુ સરસ લાગશે. અને પછી આપણે કાંદા સુધારી લીધા છે અને હવે ઢોસા ઉતારી લઈએ, કેમ કે છોકરા ઉતાવળા થયા છે. તો જો ઢોસા આપણે ઉતારી લઈએ. મેં છે ને મસાલો વધારે કાંઈ બનાવ્યો નથી, બટેકાનો મસાલો કે એવું કાંઈ, કેમ કે સિમ્પલ ઢોસા છે ને છોકરાઓને વધારે ભાવે છે. એટલે આવી રીતે ઢોસો બનાવી અને પછી એમાં આપણે લાલ ચટણી મેં બનાવી છે લસણવાળી, એ નાખી અને પછી એમાં કાંદા સુધારેલા નાખવાના છે. જો આવી રીતે સરસ મજાના સિમ્પલ ઢોસા બનાવ્યા, તમને કેવા લાગ્યા એ જરાક કહેજો. પછી છોકરાઓએ ઢોસાની મોજ માણી અને બેસી ગયા ટીવી જોવા. તો ટીવી જોતા હતા ને તો એમાં જેસલમેરના વિડીયો આવ્યા. તો વેદુ કે શ્લોક કે આપણને કે લઈ તો નથી જતા જેસલમેર, કે પણ હાલ આપણે ઘરમાં કે આપણે જેસલમેરની મોજ માણીએ. તો આ હુઈ ગયા હતા. મેં કીધું તમે હુઈ ક્યાં જાઓ, મેં કીધું છોકરા ભેગા ઘડીક ટાઈમ કાઢો, મેં કીધું. પણ છોકરાઓએ ઘડીક વાર એવા નખરા કર્યા ને કે આમ પેટમાં દુખવા માંડ્યું. અને પછી શ્લોકના પપ્પા થયા ખારા, એ કે હવે બે હુઈ જાજો, એ કે નહીંતર હમણાં કે મારો હાથ ઉપડશે ને તો તમે વગર હાલડે હુઈ જાશો, એ કે. જો ખીજાણા ને તો બે હળી કાઢી અને રૂમમાં વયા ગયા. રૂમમાં ગયા ને તો ત્યાં પણ બે કંઈ હખણા રહેવાના છે ના. મારા છોકરાની મસ્તી તો ચાલુ જ રહેવાની છે. ચાલો એને મસ્તી કરવા દો, અને તમે બધા જલ્દી લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દો, અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરવાનું નહીં ભૂલતા. જય